આવો આવો ખોડા દાદા ખબર થઈ તો ફૂલા ઈ તો ઠીક પણ આપણે ઓલું લગન નું કેટલા સમય થઈ ગયો કેટલો થયો વ્યવહાર કર્યું એને 7 વર્ષ થયા બરેકી ગોર ને અને લગન નું કઈ કરો તમે આના મોસમ કા કેટલા સમય થઈ ગયો તમારા વાયદો વહી ગયો એ ગયો ને તે તાત્કાલિક લગન લખી નાખું ભલા માણા એમાં હું બરકો ગોર દાદા ને તો લ્યો લગન લખી નાખો. ફોન કરું આ ફોન કરો હાલો ગડબડિયા ગોર એલા ભાઈ અહીંયા આવો ને ભાઈ ફૂલાભાઈ ઘેરે ફૂલાભાઈ ઘેરે ફૂલા 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 ભાઈ દેશી ભાષામાં ફૂલ લ્યો હા એમ તો અહીંયા આવો એને ઘેરે દીકરીને લગન છે તો અહીંયા આપણે બધું પાકું કરી નાખ્યું હા આવો હાલો આવે છે હા દેહો હા ભાઈ ની દીકરી છે ભોમ છકડી અને અમારા ભોં સકા લગ્ન નું નક્કી કર્યું છે બરાબર તો એને તિથિ ને વાર શું આવે છે જો પંચક માં જો પેલા તમે કઈ નડતર રૂપ ના ને કઈ આવતું નથી વિઘન વિઘન કઈ છે નહીં બરાબર તો લગન લખી જ નાખો અત્યારે લખી નાખો હા લખી જ નાખો લખો બીજું હું ઘડિયાળ સારું છે આજના પુલાભાઈ લગન લખી નાખવી લખી નાખો તાત્કાલિક લખી નાખો તમ તારે બરાબર ને ફુગો છો ને પાછા હા હા પહોંચી નો ફુગો પૈસા આપીશ તમને હું નો પગાય એવું થોડું બેનનું નામ છે બેનનું નામ તાત્કાલિક હંધું કરું હે બેનનું નામ છે લે તમને કીધું છે ભોમ છકડી હા બોમ્બ છે ભોમ છકડી ના ભોમ છકડી ને ભાઈ ના ભુલાભાઈ ભોમ છકડી લખાણું ચકલી હા ચકડી હા અમારા છોકરો ફોડાભાઈ નો છોકરો ભોમ છકડો એના નિર્ધારિત લગન બુધવાર ને રવિવારે રાખેલા છે બરાબર તારીખ 32 આજ વાળા લગ્ન નિર્ધારેલ છે આજના લગ્ન પાકા થઈ ગયા ને કાલે તમારે જાન લઈને જવાનું છે ઓકે પુલાભાઈ ને માંડ ઘેરે બરોબર આપણે વાડીએ કેતા હતા ને ના વાડીએ જ રાખો હા તો ઠીક આને કે અમારી જાડી જાન આવે તમને કહું આમાં ગરમી ના મરાઈ જાય એટલે કહું જાડી જાન અમારી આવે આમાં માય નહીં હા કેટલુંક માણ આવી ગયો માણસ આશરે લગભગ 40-45 આવશે અમારે કરીને આવો હવાર અને જમવાનું સારું છે ને સારું હોય ને એમાં થોડું ખવડાવવાનું છે હાલો ઓમ જાવી હો હા જાઓ હા આજના જ લગ્ન છે બધા તારા હા તો મુકાઈ આવો હાલે રાખો હાલો વેવાય સૂતો હોય તો જાગ વેવાય તું તો સૂતો હોય તો જાગ અમારો સમરા નો હોય વીરો મારો આવે માણારા હું સારે દાદા ગઢડા સડાવજો એકી ઉસારે ગઢના કાંગરા રે ગઢ રે સડીને મારી બેની બાએ જોયું એટલે કે આવે વરરાજીઓ રે
મેં તો થાળ રે ભર્યો રે સગ મોતીનો હરખે વધાવા રે જાશ મારો સોના સરીખો સૂરજ ઉગી રે લો અહીં બે બા અણવરાણી પા બા પધરાવો સાવધાન આ બધું બહારો વણ વધાવવું જોઈએ ને અને આ એક વધાવી લે દરિયા કિનારે બેની રમતા થાય એકલા સોતા થા દાદાની વાટ રે સમાવત્ર લાહી ભરક્તિ ખંડી નવાહો નમઃ નમઃ જીસી નમઃ પૃથ્વી નમઃ પૃથ્વી નમઃ કમરાહ આ કન્યા પક્ષથી વરરાજાના ગળામાં નાખવાનો છે આ વરરાજાએ તમારે કન્યાના ગળામાં હાર નાખવાનો છે ખંડે રવા ખંડે વિશે ખંડાઈ મહાવૃષ્ટિ ભળાતવ નરસિંહ નમઃ એ વર્ગ હળિયાએ હાર પહેરી ચૂક્યા છે નક્ષ વસ્ત્રનું કહેવાનું છે ઓમ નરસિંહ નમઃ સર્વભક્ત ઓમ ઇન્દ્રાણીને સૌભાગ્યવતી હૈ ઓમ નમઃ શિવાય ન સુમહાલો હસ્ત મેળા પછી ઓમ નમઃ શિવાય ન શિવાય સ્વાહા તુમગર્તિ ન સ્વાહા ઓમ નમઃ શિવાય નમઃ જમવામાં હું છે મમરા છે આગળ લઈને આવી છે મમરા ના હું ખાવું ગુલાબ જામુ ને હું લાવો એવું થાય છે આ વાડીમાં આગળ જમાડવાના છે હો હા હા એ ખમી જાવ તમે એવું કહેતા હતા ને ગુલાબ જાંબુ ને લાડુ અને એવું છે ખાલી મમરા જ વધ્યા એવા તમે તો મોટી ભૂખ છો આન કરતા ખોડા દાદા ઘરે જઈને ખાધું હોત તો થોડા બધાને ઘેરે ખાજો હાલો હાલો એલા ઈ ખવાય નહીં કંસાર છે કંસાર ખાલી અડાડવાનું જ હોય એ અડાડવાનું જ હોય ખાલી ખાવા દે તું જાને ભાઈ છોકરીને રોવાનું હોય બોલો હવે આ લગન તો તેને પરણાવી દીધો દીકરાને હા અને જાનબાન વિદાય આપી દીધી હા તો હવે અમારા ગોરના દાપા સમજવાના છે એ કોણ સમજશે એલા કેટલું દેવાનું છે પણ કયો ને અરે કન્યાનો ભાવ બાંધેલો છે 2500 રૂપિયા 2500 કઈ વાત આવી છે લગભગ 2500 તો હોય જ ને એટલી બધું દાપુ હોય કન્યા અરે મોંઘવારી કેટલી છે આ પણ હે લા પૂરા ભાઈ હસુ છે હા, એ હાસુ છે હવે આપી દો ને એને દાપુ એટલે બધા દેવા પડશે હા આપી દો 2500 નો ભાવ જ છે અમારે અરે ખીરી હા આ છોકરો પણ આવે વાહિમી અહીંયા તે પછી છોકરો પણ આવ્યો છે જ લાટ કરવી ને છે આ ક્યાં કપાશન ગાડી લઈને હું આવ્યો એમાં ચા કકડાટ હાજરો છે કકડાટ આદરવો ભળ્યા પૈસા જ ના હશે બધા એટલે પછી હું લેવા આવ્યા પરણાવા પૈસા વાહ 2000 જ દેજો 2000 માં નો થાય હવે રાખો ફૂલા ભાઈ બરાબર ને બરાબર 2500 નો તો ભાવ બાંધેલો છે તમે રાજી છો હવે તો થવું જ પડે ને રાજી ભાઈ તો હવે કયો? રાજી સહીન બીજું હોય તમારું કામ પતી ગયું ને હા તો? કામ પતી ગયું હું તો ભાગવો હવે હા તો તમે જાઓ હા હવે તમે સમજી લીધું તમારી હા. હવે આપણે કોઈનું દાપુ બાકી રહ્યું હા એ ઢોલી વાળાનું કાચી છે ટોલી વાળા કેટલા દેવાના છે ઈ બોલો એને ઈ કાંઈ કીધું નહીં લોકો કેટલા દેવાના છે હા હે 2000 બાજુ તો પણ 1000 આપો બીજું હું આજે તોય 1500 રૂપિયા આપું હા લાવો ને બરાબર હા હવે કઈ છે એ તો બાકી તો હોય ને શું છે મેં તમને કન્યા આપી હા કંકુ કન્યા કરીને આપી હા કંકુ કન્યા કરીને તો આપી હજી તો હવે કઈ બાકી નહીં ને હવે હજી 10000 તો આણામાં મૂકવાના બાકી છે આણું ભેગું છે લે. તમને ન આપ્યું કઈ તો તો આ પૈસા વૈયા કેટલા ગયા મારું ને મારું આનું થાય નો થાય આ ખર્ચ કર્યો ખરા શું કર્યો મમરા ખવડાવ્યા ઈ પણ ખર્ચ કર્યો કહેવાય ને જે ખવડાવ્યું ઈ એક કામ કરો એમની તમારા ભાગમાં હતું ઈ ખાધું તું એક કામ કરો
હાલ્યો 8000 રૂપિયા રાખો બરાબર ને 8 હજી તો થા હે નહીં હાલ્યો હજી 1000 રૂપિયા આપો 9000 રાખો હવે નો બોલતા ક્યાંય નો બોલું અને હવે છે ને દીકરી વળાવી દો હાલો હાલો બોલાય હાલો બે હાથ દઈ ભાઈ રે કરી હોત મે વે ભાઈ ફટકાણા બાકી હો કીધું ખાલી થયું આમ જોવો 50000 નું બંડલ વહી ગયું દાપામાં જ લે હા દીકરો પરણાવો કઈ રમત છે તારા દીકરા તો બધા ભણવા ક્યાં કોઈ કપાસિયાની ગાડી વેચવા જાય અહીંયા બોલો મિત્રો છોકરાની જાન લઈને આવ્યો કીધું કે અંકુ કન્યા છે અંકુ કન્યા કરીને તો મારું 50 નું એક બંડલ તો ખાઈ ગયો હવે હું કરવું બધી તમે શોખવટ કરજો પેલા હું જોવે એમ કંકુ કન્યા કરીને તો 50000 તો બીજા વૈયા ગયા મિત્રો અમારા કોમેડી વિડીયો ગમે તો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને પણ કોમેન્ટ કરજો હો